ઉનાના નવા બંદર ગામને પોલીસે તીસરી આંખ એવા સીસીટીવી કેમેરાથી સૂચક બનાવવામાં આવ્યું. નવા બંદર ગામને દરિયાઈ જેટી, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલા સીસીટીવી કેમેરાથી સૂચક બનાવવામાં આવ્યું હતું, જેના ઉદ્ઘાટનમાં ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ડીવાયએસપી FM ચૌધરી, ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, ઉના પીઆઈ NM રાણા, અંબુજા સિમેન્ટ કંપનીના મેનેજર, નવા બંદર જેટીના અધિકારીઓ અને સાપુરજી પાલનજી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આ સીસીટીવી કેમેરાના મોનિટર રૂમને રિબિન કાપી ખુલ્લો મુકાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ખાસ કરીને નવા બંદર ગામમાં તેમાંથી જેટી આવેલી છે, ત્યાં ફિશિંગ કોમ્યુનિટી મોટા પ્રમાણમાં રહે છે અને ત્યાં આજે સીસીટીવી કેમેરાના ઉદ્ઘાટન કરેલું છે. માન્ય ધારાસભ્ય શ્રી ઉના કાળુભાઈની હાજરીમાં અને સાપુરજી પાલનજી અને અંબુજા સિમેન્ટ કંપનીના સહયોગથી સમગ્ર ગામને કવર કરી શકાય જે સેન્સિટિવ એરિયા છે, જે અગત્યના એરિયા છે, ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી, અન્ય ગુનાખોરીના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું ગામ કવર થઈ જાય એ રીતે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કર્યું છે અને એનું કંટ્રોલ રૂમ પોલીસ પાસે રહેશે. ભવિષ્યમાં પણ હજી આમાં કેમેરામાં વધારો કરવાના છે. ઇટીઝેડ, નાઇટ વિઝન અને આખી જેટી, એટલે આ દરિયા સુરક્ષાનો અમારો અગત્યનો વિસ્તાર છે, એટલે આખી જેટી કવર કરી શકાય એવી રીતે અમે આખું નેટવર્ક કરી રહ્યા છીએ. મારું નામ સોમર માંડણ, સરપંચના પ્રતિનિધિ તરીકે નવો બંદર મુકામે આજ રોજ મરીન પોલીસ સ્ટેશનના સહયોગથી નવા બંદરમાં સીસી કેમેરાનું જે આયોજન કરેલું, એમાં ગીર સોમનાથના અધ્યક્ષ SP સાહેબ, અમારા મત વિસ્તારના ધારાસભ્ય કેસીભાઈ રાઠોડ, આજે જોવા જઈએ તો નવા બંદરની અંદર અલગ અલગ સમાજમાં જે નાના મોટા બનાવ બનતા હતા અને એ નો બનાવ બને એના માટે જે સીસી કેમેરા 14 નાખ્યા ગામની અંદર અલગ અલગ વિસ્તારમાં, તેના માટે પોલીસને અને ગામ લોકોને કેમ ભાઈચારાથી રહે તેના માટે ત્રીસી આંખ કહેવાયને સીસી કેમેરાને પણ આવનારા દિવસમાં કંઈ નાના મોટા નો બનાવ બને એના માટે પોલીસને અને ગામ લોકોને સરળથી જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થાય અને ગામ શાંતિથી રહે એવું મારું કહેવાનું. મારું નામ સોલંકી હરકિશનભાઈ બાબુભાઈ સોલંકી. હું નવા બંદર ગામનો ઉપસરપંચ પદે ફરજ નિભાવું છું અને આજરોજ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કેમેરા નવા બંદરના અલગ અલગ જગ્યાએ કે જ્યાં સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં કેમેરા નાખવાનું કામ સરસ રીતે થયેલું છે. તેમાં હાજર અમારા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ શ્રી રાઠોડ અને વેરાવળ જિલ્લાના SP સાહેબ મનોહરસિંહ જાડેજા એ સાથે મળી અને આજનું કેમેરાનું ઉદ્ઘાટન કરેલ અને કેમેરા નાખી અને નવા બંદરને સર્ચ કરવામાં આવેલું છે, જેથી કરીને નાના મોટા બનાવો મોટા સ્વરૂપ ન લે અને આનાથી ગામની શાંતિ અને સુલે જળવાઈ રહે એના માટે પોલીસે જે કામગીરી કરી છે તેને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને હવે પછી પણ નવા બંદરની અંદર આવું કાર્ય થતું રહે તેમાં નવા બંદર કોળી સમાજ, નવા બંદર ગ્રામ પંચાયત અને નવા બંદરના આગેવાનો તેમાં કાયમી માટે સાથ સહકાર આપશે તેવું पेश है TVS Jupiter 125. सॉरी सर, नया TVS Jupiter 125 इसमें है सबसे ज्यादा स्टोरेज, यानी 2 हेलमेट्स रखने की जगह, बड़ी सीट ताकि आप आराम से सबसे बड़ी सर, फ्रंट फ्यूल फिल, यानी पीछे मुड़ने की जरूरत ही नहीं सर. एक काम कीजिए भाई साहब, आप ही बोल दीजिए. सर, ज्यादा स्टाइल, ज्यादा सेफ्टी और ज्यादा स्पेस, तो हुई ना ज्यादा की सवारी. TVS Jupiter 125, ज्यादा से भी ज्यादा.